લગ્ન પ્રસંગ પારિવારિક પ્રસંગ થાય છે, જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજ કરતા હોય છે. પરંતુ પાલનપુર જકાતનાકા ખાતે આવેલા કોઠારી પોલિક્લિનિકના ડૉક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડૉક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું સુરત શહેર અને તેમાં રહેતા આપણે સૌ સુરતી લાલવા હરવા ફરવા અને આવા ખાવા પીવાના શોખીન છે. સુરત આર્થિક રીતે, શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજિક જાગૃતિ ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીનું પાણી સુરતના લોકો પીએ છે, જે તાપી મૈયાને આપણે માતા પણ કહીએ છીએ. તેનું પૂજન કરીએ છીએ અને નામ લેવાથી તેનું પુણ્ય મળે છે. પરંતુ આપણી ધાર્મિક માન્યતા અને કેટલીક ધાર્મિક સામાજિક ગ્રંથિ રીત રિવાજના કારણે કેટલાક લોકો પ્રસંગોપાત તાપી મૈયાને અસ્વચ્છ કરે છે. તો સરકાર દ્વારા તાપી શુદ્ધિકરણ અભિયાનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તાપી શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. ત્યારે લોકો તાપી શુદ્ધિકરણ લઈને જાગૃત થાય તે માટે સુરતના કોઠારી પરિવારના લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કર્યો છે. સુરતના ડૉક્ટર વિપુલ કોઠારીના દીકરા જયના લગ્નમાં તાપી શુદ્ધિકરણનો સંદેશો મહેમાનોને આપવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગ પણ તાપી શુદ્ધિકરણ થીમ આધારિત યોજવામાં આવ્યા હતા. જય કોઠારીના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યાના રોજ વર વધુ જેવા પાર્ટી પ્લોટમાં પ્રવેશ્યા તેવા સૌ પ્રથમવાર વધુ દ્વારા તાપી માતાને જળ અર્પણ કરવામાં આવ્યું હતું. તાપી શુદ્ધિકરણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ લગ્નમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો દ્વારા તાપી નદીને શુદ્ધ રાખવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર વિપુલ કોઠારી. મારા દીકરા ચિરંજીવ ડૉક્ટર જયના લગ્ન પ્રસંગ નિમિત્તે અમે એક અભિયાન રાખ્યું હતું કે તાપીનું શુદ્ધિકરણ, એટલે કે આપણે તાપી નદીને આપણી સ્વચ્છ રાખીએ અને તાપીમાં આપણે કચરો નાખીને પૂજાપાનો સામાન હોય કે ગમે તે હોય, કારણ કે તાપી આપણી જીવાદોરી સમાન છે. તાપીએ આપણને સુરતને જળ આપ્યું, સમૃદ્ધિ આપી ને તાપી એ આપણી માતા કહેવાય છે. તો માતાના ખોળામાં આપણે કેવી રીતે કચરો નાખી શકીએ? તો અમારી કોઠારી પરિવાર તરફથી એક જ પ્રાર્થના છે કે આપણે તાપીને શુદ્ધ રાખીએ અને આપણે પૂજાપાનો સામાન રાખીએ અને દરેક સુરતીઓ આપણે સંકલ્પ કરીએ કે આપણે તાપીને શુદ્ધ રાખીએ. બીજી તરફ મહેમાનો તાપી શુદ્ધિકરણ લઈને જાગૃત થાય એટલા માટે એક ડિસ્પ્લે પર તાપી શુદ્ધિકરણનો સંદેશો આપતી ક્લિપ સતત લોકોને બતાવવામાં આવી હતી. મહેશભાઈ પટેલ દ્વારા તાપી શુદ્ધિકરણની થીમ તૈયાર કરવામાં આવી હતી. ત્યાં સુરતના કોઠારી પરિવાર તાપી શુદ્ધિકરણ લઈને લગ્ન પ્રસંગે જે પ્રયાસ કર્યો અને મહેમાનો સંકલ્પ લેવડાવીને તેનાથી સૌ લોકોએ કોઠારી પરિવારના કાર્યની સરાહના કરી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.